તાલુકાના ઉમરા પંથકમાં ખેડૂતોએ ખેતીની સિંચાઈ માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને વરસાદી પાણીથી ખેતી કરવા મજબૂર હતા। જો કે 20 વર્ષથી ઉમરા ટેલ માઇનોર કેનાલ તો બનાવેલી હતી, પરંતુ પાણી આવતું ન હતું। આ બાબતે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરતા હતા, પણ નર્મદા નિગમના અધિકારીઓ ફક્ત આશ્વાસન આપતા હતા, પણ કોઈ કાર્યવાહી થતી ન હતી। જેથી આ બાબતે ગામના સરપંચ અને ભાજપ એસસી મોરચા ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર તથા કલ્પેશ ઠાકોર તેમજ ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્ય ડીકે સ્વામીને રજૂઆત કરાઈ હતી। ધારાસભ્યએ તે બાદ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરાતા કેનાલના કામકાજની મંજૂરી મેળવી નર્મદા નિગમના અધિકારીઓ સાથે મીટિંગ યોજી વહેલી તકે નહેરમાં પાણી છોડવા માંગ કરી હતી। નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર રોનકભાઈ રાણા તથા અન્ય અધિકારીઓએ અથાગ મહેનત કરી નહેરમાં પાણી લાવવા સફળ થયા હતા। નહેરમાં નર્મદાના નીર આવતા ગ્રામજનોએ પુષ્પોથી વધામણા કરી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ નિગમના અધિકારીઓનો આભાર માન્યો હતો। નહેરમાં પાણી આવતા અગ્રણી જયેશભાઈએ આ વિસ્તારના ખેડૂતો શિયાળુ ઘઉં, બાજરી, ચણા, મગ, મઠિયા જેવા પાકની ખેતી કરી શકશે એવી આશા વ્યક્ત કરી હતી। આની પહેલા કોલ મારે જયેશ પરમારભાઈ સાથે થયું કે સાહેબ આ ઉમરા ટેલ માઇનોર જે જંબુ બરોડા બ્રાન્ચ કેનાલથી ઉમરા ડિસ્ટ્રિક્ટમાં આવે અને ઉમરા ડિસ્ટ્રિક્ટ ટેલથી ઉમરા ટેલ માઇનોર નીકળે જે 8 કિલોમીટરની કેનાલ છે। તો આપણા જોડે બહુ ઘણા પ્રયત્નો કરીને આજ સુધી આજની દિવસે ખેડૂતોની સહકાર લઈને અને ખાસ કર ડીકે સ્વામીની બારંબાર રજૂઆત કે આ ખેડૂતોની બહુ હિતમાં હશે। આજે પાણી આજ સુધી આજે આવી ગયું અને આજ ખેડૂતોની બહુ હર્ષમાં છે જ, ઉલ્લાસમાં છે જ કે આ પાણીની જે બેનિફિશિયરી થશે અને જે પાકની વધારા થશે આવતા સાલમાં, જે બહુ ઘણા વર્ષોથી બહુ વધારે થશે અને આના કરતાં ખેડૂતોની બહુ દિલમાં હર્ષ ઉલ્લાસ કાफ़ी જોવા મળે છે અને આગળ બી પ્રયાસ રહેશે કે જંબુસર તાલુકામાં જેટલા વર્ષ સુધી રહું તો જેટલા કેનાલ ચાલતા નથી અને જે પ્રોબ્લેમ છે તો હું સોલ્વ કરીને ખેડૂતો માટે પ્રયાસ કરું। અમારા આ નહેરનું લગભગ ઘણા વર્ષોથી પાણી આવતું જ નહોતું, પણ આજે અમારા ડીકે સ્વામીના ગામજનો દ્વારા રજૂઆત કરી, એમાં અમારા જયેશભાઈ દ્વારા 2 વાર ગાંધીનગર બી ગયા। એમના થકી આજે અમારા ગામજનોના યથાપ્રયત્નો દ્વારા આજે અમારા માઇનોર નહેરમાં પાણી આવ્યું છે, એમાં અમે ડીકે સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગ્રામજનો તરફથી પણ ડીકે સ્વામીનો આભાર અને 24 વર્ષ પછી આ નહેરમાં પાણી આવ્યું છે અને સાહેબોનો બી ખૂબ ખૂબ આભાર। 24 વર્ષ પછી આવ્યું, તમને કેટલો આનંદ છે આની અંદર? બહુ આનંદની વાત છે, કેમ કે ખેડૂતોને ચોમાસા પછી પાણી બધો પાક સુકાઈ જતો, હવે પાકને જીવનદાન મળશે, એટલે અમારી માટે ગામજનો ડીકે સ્વામીનો फरी दिल थी खूब खूब आभार। दहेज बाईपास पे घर लेना चाहते हो या तवरा रोड पे प्रॉपर्टी या फिर भरूच अंकलेश्वर में रियल एस्टेट में इन्वेस्टमेंट प्लान कर रहे हो, अब सब कुछ होगा आसान, क्योंकि फर्स्ट टाइम भरूच में दूधधारा डेयरी ग्राउंड पर होने जा रहा है रियल एस्टेट एंड प्रॉपर्टी एक्सपो 2025, जहां 100 से भी ज्यादा प्रॉपर्टीज, 50 से ज्यादा टॉप डेवलपर्स के साथ आपको मिलेगा लोन असिस्टेंट और एक्सक्लूसिव डिस्काउंट एंड कंप्लीट इन्फॉर्मेशन ऑफ रियल एस्टेट एंड प्रॉपर्टीज। ये एक्सपो होने जा रहा है 21st, 22nd एंड 23rd फरवरी को दूधधारा डेयरी ग्राउंड पर। एक्सपो में आप इंडस्ट्री के एक्सपर्ट से डायरेक्ट नॉलेज ले सकते हैं, जिसमें आप बैंकिंग प्रोफेशनल्स, प्रॉपर्टी कंसल्टेंट्स और बिल्डर्स से डायरेक्ट आपके सवाल पूछ सकते हैं। एक्सपो में एंट्री बिल्कुल फ्री है। एक्सपो के 3 दिन में 30,000 से भी ज्यादा फुटफॉल एक्सपेक्टेड है, और अगर आप रियल एस्टेट डेवलपर, बिल्डर या इन्वेस्टर है तो आप स्टॉल बुकिंग्स के लिए स्क्रीन पर दिए गए नंबर पर कॉल कर सकते हैं। स्पॉन्सर्स आर आल्सो वेलकम। So Bharuch and Ankleshwar, let's get ready for first real estate and property expo. Share and save this reel so आप ये expo मिस ना करो।